દોસ્તો જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી। દોસ્તો, પરમાત્માને સમજવાની જરૂર છે, એને ઓળખવાની જરૂર છે। જ્યારે હું કે તમે આ પરમાત્મા રૂપી તત્વ છે, જે પરમ આત્મા, જે પરમ છે, તે આ તમે છો। કારણ કે તમારા સિવાય આપણા સંતો પણ કહી ગયા છે કે બીજું કોઈ છે નહીં। તો શા માટે આપણે આ વિવાદની અંદર ઉતરવું જોઈએ? કોઈ એમ કહે કે આ અમારા માતાજી સાચા છે, કોઈ એમ કે અમારો આ ભગવાન સાચા છે, કોઈ એમ કે આ અમારા વીર સાચા છે। એ જેને જે કરવું હોય તે કરે, એમાં આપણેથી ના ન પાડી શકાય। કારણ કે મનુષ્ય દરેક નિર્ણય લેવા માટે પોતે સશક્ત હોય છે અને પોતે આઝાદ છે। કોઈ પણ મહાપુરુષની એવી વાત નથી કે આપણી ઉપર એ વાતને પરાણે આપી દેવી અથવા મનાવડાવવી। અને જો કોઈ એવું કરતા હોય ને આપણે માની લેતા હોય પરાણે, તો એ આપણી મૂર્ખની કહેવાય। પણ ખરી વાત એ છે કે જે પરમ આત્મા, પરમ તત્વ જે રહ્યું એ જ છે। તમે જ્યાં સુધી પરમ આત્મા, એનો અર્થ એ જ થયો, પરમ એટલે પવિત્ર, સ્વચ્છ, નિર્મળ, અને એનાથી અધિક બીજું કોઈ પવિત્ર છે જ નહીં। એવા તમે છો જ્યાં કોઈ પણ પ્રકારનું આવરણ નથી, જ્યાં કોઈ પણ પ્રકારની મોહ માયા આમાંનું કાંઈ નથી। અને જ્યારે તમારી થકી આખા વિશ્વનું સંચાલન થઈ રહ્યું છે, અને એ વાતને આપણા દરેક મહાપુરુષોએ વર્ણવ્યું છે, અને પોતે સ્વતંત્ર બની, પોતે આઝાદ બની, અને મને તમને કહેવામાં આવે કે ભાઈ આ જે રહ્યું એ તું છો, અને તારી સિવાય આમાં બીજું કંઈ છે જ નહીં। હવે ત્યારે આપણે આ વાતને અનુસંધવી જોઈએ, આની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। કારણ કે આપણા મહાપુરુષોએ કોઈએ આ શાસ્ત્રો, પુરાણો, વેદો જે બનાવવામાં આવ્યા ને, એ તો હમણાં બનાવવામાં આવ્યા છે। 1100થી 1200 વર્ષની આજુબાજુના સમયગાળામાં આ વેદ પુરાણના શાસ્ત્રો બન્યા છે। અને આ વાત તો બહુ સમય પહેલાંની છે ભાઈ। અને એ વાતને અને શાસ્ત્રોને કંઈ જ લેવા દેવા નથી, વેદને પણ કંઈ લેવા દેવા નથી। શા માટે? કે એક માર્કંડ ઋષિની વાણી છે કે હરિ નોતા ચાર વેદમાં, ઋષિ મુનિઓ જપતાયા ના થાપ। એજી ગુરુ મારા આ અસલ યુગમાં નહોતો આધાર, જેથી 50 કરોડમાં હતા પાણી। વિચારો કે એ ઋષિ મુનિઓ જે રહ્યા ને, એ હરિનો જાપ જપતા હતા, એવું કહેશે। હર અને હરિ, આનો જાપ જપતા હતા, પરંતુ આ વેદ પુરાણો નહોતા। આ વાત વેદ પુરાણોમાં નથી। એટલે આજે આપણે પણ એવું એ વાતને સ્વીકાર કરવો જોઈએ ને કે જે વેદ પુરાણમાં અગાઉ નહોતી, તો આજે ક્યાંથી આવી જાય? ખરી હકીકતને મારે ને તમારે સમજવી જોઈએ, અને એને ધ્યાનમાં લઈ અને હું ને તમે આની ખોજ કરીએ, અને ખોજ કરતાં ખબર પડે કે હકીકત મહાપુરુષોએ જે કીધું છે એ સત્ય છે। હવે પરંતુ એ ખોજ હું તમે એકલા કરીએ ને તો કદાચ ન પામી શકાય।
અને એ એટલા માટે ન ભણી શકાય કારણ કે આપણને તે ખબર જ નથી, એટલે ભય પણ લાગે કે આવું કેમ થશે. પણ એવા મહાપુરુષને સાથે રાખીએ કે જેને ખબર છે. એક વાણી છે જેસલજીની, હૈડા હાલો ને અંજાર શહેર, એવી જાત્રા કરવા જેસલ પીરની. આપણે આ વાત એક વખત આવી ગયેલી છે, પણ અહીંયા અમુક સમય એવો છે કે લેવી પડશે. હાથ હવે જ્યાં સુધી અંજારની વાત છે ત્યાં સુધી તો ઠીક છે. પછી એવું કીધું કે એવા ભૌમિયા લેજો સંઘાત. એ ભૌમિયા હશે ને તો ભૌમ બતાવશે. બહુ સારી વાત છે. જે ભૌમે આપણે જવું છે એ ભૌમિયો માણસ હોવો જોઈએ. એની ચેરીએ ચેરીએ ને ગલીએ ગલીએ ને ચૌટે ચૌટોની એને ખબર હોવી જોઈએ, અને એ માણસ મને તમને ત્યાં પહોંચાડી શકે. બાકી ખબર વગરનો માણસ આપણને અધવશ્ય આપણા ત્રાપાને તોડાવી નાખે, આપણી જિંદગી બરબાદ થઈ જાય. ખળાનો સમય આવે ત્યારે બાપુ ખળે કાંઈ ન વળે. માટે આપણે કોઈ મહાપુરુષને પણ ચોખવટ કરવી જોઈએ કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે અને આ ખરીદવી અમારે છે, આની જે કિંમત થતી હોય તે કયો. હવે અહીંયા કિંમત જે રહી ને એ નથી, આ તો બાપુ દુર્લભ છે. એ પૈસે સે નહીં મિલતા. જો આ વાત છે એ પૈસાથી નથી મળતી. અહીંયા તો પ્રેમની જરૂર છે, અને પ્રેમ એ જ સર્વોપરી છે. કોઈ એમ કહેતું હોય કે અમે પૈસાથી ખરીદી લેવી તો રાજા મહારાજાઓ જે રહ્યા ને, આપણા ભારતમાં બહુ રૂપિયાવાળા છે, તો આપણો વારો આવે આપણે ન લઈ શકીએ. પણ નહીં ભાઈ, પ્રેમની જરૂર છે, પૈસાની જરૂર નથી. હવે એટલે જો વિચારો, આ શરીરની અંદર આ 5 તત્વની ગુણાનુવાદે બનેલું શરીર, જેમાં 5 વાયુ છે: પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન. એ આપણા મહાપુરુષો કહે છે કે 5 વાયુ જે રહ્યા ને એ તું નથી. તો એ 5 વાયુ તારાથી છે. હવે આ પ્રાણ રહ્યો ને, એ જે આવજા કરે ને એ પણ તારાથી છે. બહુ વિચારવા જેવું આવે કે નહીં? કે આપણે તો એવું માનીને બેઠા છીએ કે આપણને આ પ્રાણ જીવાડે છે, પણ અહીં તો ઉલટી વાત છે. અહીં તો સંતો એવું કહે છે કે એ પ્રાણ જે રહ્યો ને એ તારો છે, તારી ઈચ્છાથી જે હાલે નહીં ત્યારે હાલી ન શકે. આ પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન, સમાન એ બી તારા છે. અહીંયા આ સાક્ષી પુરાવાવાળો પુરુષ છે. કારણ કે આ મોબાઈલ છે એવું કહેનારો જે રહ્યો ને એ મોબાઈલ નથી. પછી આ શરીરથી જે બોલે ને એ પણ એ નથી. હવે તો એને ગોળતું જોઈએ ને ક્યાંથી બોલે છે ને કેમ બોલે. એટલે મહાપુરુષે કીધું છે કે જંત્રીનો બજાવનાર, જોજો આમાં જંત્રીનો બજાવનાર કોણ છે. જંત્રી નામ અવાજ થાય, આને વગાડવા વાળો કોણ છે, આને આપણે જોવો પડશે. અને હું ને તમે આ વાતને સમજવાની કોશિશ નહીં કરીએ, આને જોવાની સમજણ વિચારી નહીં કરીએ તો આપણી સમય કદાચ પૂરો પણ થઈ જાય અને આ વાત આપણા માટે અધૂરી પણ રહી જાય. અને જો જીવનમાં કંઈક કરવું જોઈએ એ આપણાથી કદાચ ન પણ થાય. એટલે આવું કાંઈ બને એના પહેલાં કોઈ સાચા અને નિષ્ઠાવાન સંત મહાપુરુષના સાનિધ્યમાં જઈ અને પ્રેમથી માગો કે એ સંત મહાપુરુષ, અમારી એક તમન્ના છે, અમારી એક ભાવના છે કે અમને અમારા સમાજની અંદર નહીં, અમને અમારા પરિવારમાં નહીં,
અમને અમારા સગા સ્નેહોમાં નહીં, અમને તો આપના ઉપર વિશ્વાસ છે. આપ એક મહાપુરુષ છો, આપની ઉપર અમને વિશ્વાસ છે. અને અમને જે રસ્તે જવું છે ને એનો રસ્તો આપ જ બતાવી શકશો. અને અમારે એવા રસ્તે જવું છે કે જ્યાંથી અમે આવ્યા છીએ અને હવે અમારે જ્યાં પાછું જવું છે, જ્યાંથી અમે આવ્યા છીએ એ જગ્યા બતાવો અમને. અને જે અમારે જવું છે ને એ અહીંથી જવાવાળી વ્યક્તિ કોણ છે, આ બે વાતનું અમને સમર્થન સમજાવો. અમારા જીવનને સુધાર કરવા માટે આવી વિનંતી કોઈ પણ નિષ્ઠાવાન સંત મહાપુરુષના ચરણે જઈ અને કરી લેવી પડે. આ જીવનને જો ધન્ય બનાવવું હોય તો આટલું ચોક્કસ જાણી લેવું પડે, આટલું ચોક્કસ કરી લેવું પડે. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.